હવાલા કાંડના પર્દાફાશ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન, આપ પર નાયબ મુખ્યમંત્રીના પ્રહાર, આટલા બધા રૂપિયા ક્યાંથી આવ્યા? રૂપિયા 1 વર્ષથી અલગ અલગ જિલ્લામાં આપતા હતા, યુટ્યુબ ચેનલ ચલાવતા લોકોને રૂપિયા આપતા હતા, ગુજરાતમાં અંદરો-અંદર ઝઘડા કરાવવાના હતા પ્રયાસ, તો આ મોટા આરોપ લગાવવામાં આવ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી। આપને ખ્યાલ હશે કે આજે સમગ્ર દિવસ દરમિયાન જે છે તે કરોડ રૂપિયાને લઈને ચર્ચા ચાલી છે। આમ આદમી પાર્ટીનો કોઈ એક દિલ્હીથી આવેલા નેતાના પીએ એનું હવાલા કૌભાંડ કંઈ પકડાયું છે અને વિડીયોના દ્રશ્ય તમે જુઓ તો આગળ આમ મોટી ઠોકરી રૂપિયાની દેખાય છે। આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં આજે યુટ્યુબ નામની ચેનલો ચલાવતા લોકોને આપવામાં આવતા હતા અને ગુજરાતના લોકોને અને ગુજરાતને કઈ રીતે અંદર અંદર ઝઘડા કરાવી શકાય તે પ્રયાસ કરવામાં આ રૂપિયા વપરાતા હતા। આનું આખું ષડયંત્ર આજે ખુલ્લું પડ્યું છે। અમદાવાદ ગ્રામ્યના ધંધુકામાં યુવકની હત્યાને લઈ હાલ અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે। પોલીસનો લોખંડી બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ કેસમાં સ્પેશિયલ એસઆઈટીની રચના કરી છે, જેમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ અને પીએસઆઈ સ્તરના અધિકારીઓ તપાસ કરશે અને જેમાં એસઆઈટીએ દર અઠવાડિયે પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવાનો રહેશે। અમદાવાદ ગ્રામ્ય એસપી તરફથી ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબત સુનિશ્ચિત કરતા કહ્યું હતું કે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આરોપીઓની ગેરકાયદેસર મિલકતો સામે પણ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। આ તરફ મૃતક ધર્મેશ ગમારાના ભાઈ ગોવિંદ ગમારાએ મીડિયા સમક્ષ કબૂલ્યું હતું કે તેમના ભાઈ પર અગાઉથી જ ટાર્ગેટ કરવામાં આવતો હતો। બાઇક લઈને બાજુમાંથી નીકળ્યો, એમાં કંઈ મગજમારી થયેલી છે મારા ભાઈ સાથે, અને પછી એમાંથી કંઈ આ ભાઈ મારા ભાઈને છરી મારી દીધી જાંગના ભાંગમાં, અને જે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે અને પોલીસ પરિવાર તરફથી એમને બહુ સારો સહકાર મળ્યો છે, એફઆઈઆર નોંધાઈ ગઈ છે। અને બીજું કે જે કોઈ સંગઠનો કોઈથી અમારે કોઈ ભરમાવાનું થતું નથી કોઈથી, અને બસ અને પોલીસનો બહુ સારો સહકાર છે અને અમને ન્યાય મળે, બસ એક અમારી માંગ છે। મારો ભાઈ અહીં ઘરે રહે અને પશુપાલનનો ધંધો કરતો હતો અને પશુપાલનથી ગુજરાન ચલાવતો હતો અને અવારનવાર અમારા સમાજની ઉપર ટાર્ગેટ કરે છે અને અમારા સમાજના યંગ છોકરાઓને જે ટાર્ગેટ બનાવે અને મૃત્યુ 4-5 વર્ષ થાય એક સમાજનો છોકરાને આવી રીતે લઈ લેવો, એમને બસ એમનો લક્ષ્ય તો થાવો। हमारी नाइट की जो कॉम्बिंग थी, कल लगभग हम 200 लोगों का एक टीम थी जो सभी एक एक घर हम जाके चेक कर रहे थे और ये कॉम्बिंग की प्रक्रिया कंटिन्यूस चालू रहेगी जब तक कि हम सभी घर चेक नहीं कर लेते, जब तक कि सभी शंकास्पद लोगों को चेक नहीं कर लेते। और इसके साथ साथ ये सरकार का एक होल गवर्नमेंट अप्रोच के साथ इनका जो जहां जहां पे इलीगल दबाण है वो दबाण भी जो है हटाने की प्रक्रिया जो है हम चालू करने वाले हैं।